શું તમે આ બોલી રહ્યા છે કેટલું યોગ્ય છે? એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વેસ્ટર્ન ટોયલેટમાં દેશી મગર ઝડપાયો. 250 કરોડનો ડિફેમેશનનો કેસ ચાલી રહ્યો છે. મેં તો એકય નહીં જોયો કોઈ દિવસ. એ પકડાઈ ગયા, ઝડપાઈ ગયા. દેવાંશી જોશી કોન્ટ્રોવર્સીને ચગાવતા ઝડપાયા. તો હવે થોડું લવારીની અંદર જમાવટ કરવા માટે જોઈએ કે આ લવારી કેટલી યોગ્ય છે અયોગ્ય છે. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય ફોર મણદેસાઈ કિરા મિસ્ત્રી ઓમ ભટ્ટ એન્ડ દેવાંશી જોશી. એવું કહી શકાય કે ગુજરાતનું એક એવો અવાજ જેની બહુ જરૂર હતી ગુજરાતને, બહુ છેલ્લા કેટલાય વર્ષોથી જર્નલિઝમમાં સૌથી ઉત્કૃષ્ટ નામ છે અત્યારે એમનું. જમાવટ નામનું એમનું મીડિયા હાઉસ છે જે અત્યારે ઓનલાઈન કેટલા બધા સરસ જર્નલિઝમમાં કામ કરે છે, જેમાં તમે ઘણા બધા વાયરલ રીલ્સ પણ જોયા છે, જેમાં દીપે પણ ઇન્ટ્રોડક્શનમાં કીધું કેટલું યોગ્ય છે અયોગ્ય છે. તો વિથ અ હ્યુજ applause લેટ્સ વેલકમ વન્સ અગેન દેવાંશી જોશી એવરીબડી. અને જર્નલિસ્ટ છે એટલે અમે થોડું અદપમાં રહીએ. જર્નલિઝમ અને કોમેડીમાં ખાલી એક જ સિમિલારિટી છે કે કેસીસ, પોલીસ કેસ ને કોર્ટ કેસ બહુ જવું પડે આપણે. તો એનાથી જ આપણે ગંભીર પ્રશ્નોથી શરૂઆત કરીશું. તો તમને અત્યારે દેવાંશી ફર્સ્ટ ઓફ ઓલ તમારો અવાજ લોકોને સાંભળવો હશે, તો તમે કંઈક બોલવા માંગો છો આજે લવારી પર આવીને, તમને કેવું લાગે છે? હા, બહુ જ સારું લાગે છે અને મેં બહુ જ બધા એપિસોડ જોયા છે એટલે પહેલી વાર મને ક્યાંક જતા આમ થોડો ડર લાગતો હતો કે હું શું કરીશ અહીંયા જઈને. ના, જર્નલિઝમમાં પણ આમ તો જોવા જઈએ તમારે ત્યાં નહીં, પણ જર્નલિઝમમાં કોમેડી બહુ થાય છે નેશનલ લેવલ પર. એટલે પણ તમારે ત્યાં તો અમારા જેવા મીમર્સને બહુ મટીરિયલ મળી જતું હોય છે, અલગ અલગ ઇન્ટરવ્યૂઝ ને બધા થતા હોય છે એમાં. પણ તમે આ જમાવટની શરૂઆત કેવી રીતે કરી, એટલે તમને લોકોને બધાને ઇન્ટ્રોડક્શન મળી જાય? જમાવટ ન્યૂઝ મીડિયા ચેનલ વિશે કંઈક કહો. મેં ટીવી ચેનલ્સમાં કામ કર્યું અને ગુજરાતીમાં કમ્પેરેટિવલી લેંગ્વેજને બાદ કરી દઈએ તો બહુ જ ઓછી કોમેડી થાય છે. નેશનલ મીડિયામાં એ વધારે થઈ રહ્યું છે. ચોખવટ કરી લીધી. કમ્પેરેટિવલી નથી થતું એવું નથી. ચોમાસામાં બહુ જ થાય. ચોમાસામાં ઘણીવાર રિપોર્ટરને એવું કહ્યું હોય થોડું પાણી હોય તો પણ કે અંદર બેસીને લાઈવ આપજે તો લોકો વધારે જોશે. એટલે તમે જોશો કે જેમ કે રાજકોટમાં એક ઘરનાળું છે, દર વર્ષે પાણી ભરાય ત્યાં ફિક્સ છે. એટલે કયું? હા, લક્ષ્મીનગર. ભાઈ રાજકોટના જ લાગે છે. એ બી રિપોર્ટરની બાજુમાં બેસતા હશે. તો ત્યાં દર વર્ષે રિપોર્ટર પહેલા વરસાદમાં ભરાઈ જાય એટલે ત્યાં બધા લોકો એવું કે એક બાલ્ટી નાખશો તોય ભરાઈ જશે. તો પણ રિપોર્ટર ત્યાંથી આમ લાઈવ આપીને એવું કે ધોધમાર વરસાદ. તો આવું ખાસું બધું થઈ રહ્યું હતું અને એ સિવાય પણ બહુ બધા કારણો હતા એટલે પછી શરૂ કર્યું કંઈક પોતાનું. આજે તમે કીધું ને કે આટલું પાણી હોય તો નીચે ઘૂંટણે બેસીને કહે કે બહુ પાણી ભરાઈ ગયું છે. આવો કદાચ એક મીમ વિડીયો બી છે જેમાં એક રિપોર્ટર કહી રહ્યો, એરિયા કે સિટી ખબર નહીં, પણ એ કહે છે જैसे कि आप देख सकते हैं बहुत ही पानी भरा है, मेरे कंधे तक मैं डूब चुका हूँ. પાછળથી એક રિક્ષા નીકળે છે સેમ ટાઈમે અને રિક્ષા જાય છે ને તો એ પાણીમાં વેવ્સ થાય છે તો એ એકચ્યુઅલી એના મોઢાની ઉપર જાય છે. વડોદરામાં બી એક હતું ન્યૂઝ ચેનલ પર એક વખત કે વેસ્ટર્ન ટોયલેટમાં દેશી મગર ઝડપાયો. ગ્રેટ હેડલાઇન્સ. ઊંધું કેટલું ફની થાય. દેશી ટોયલેટમાં વેસ્ટર્નમાં. પણ મારે એ પૂછવું દેવાંશી કે આ દર વખતે ગુજરાતી ન્યૂઝની હેડલાઇન્સ કેમ આવી એકદમ અઘરી હોય છે? જેમ કે હમણાં અમે કોઈ જોક માર્યો હમણાં જ ને કોઈ અહીંયાથી બગડ્યું તો કે યુવા કમેડિયન HK હોલ ખાતે ઝડપાયો બોલતા, એવું એકદમ. એટલે આંખોથી ઝડપી કેમ ન શકાય મને એ જાણવું છું. અને ન્યૂઝપેપરની લેંગ્વેજ જે હોય છે અને આ બધી જે લેંગ્વેજીસ હોય છે એ એટલી બધી અઘરી હોય છે કે આપણાથી સમજ જ નથી પડતી. એને રિયલ લાઈફમાં કોઈ રીતે વાત જ નથી કરવી. એમ કે હું મમ્મી નથી કહેતો કે મમ્મી મારું ચાર્જર ખોવાયેલ છે ને મમ્મી કહે કે કબાટમાંથી ઝડપાયેલ છે, એવી રીતે કોઈ વાત જ નથી. કાલે જ અમે વાત કરતા હતા ગાડીમાં કે નબીરો પકડાયો અને મને નબીરાનો મતલબ, મને રે કબીરા ખબર છે પણ નબીરા આજ સુધી નહીં ખબર. મદીરા ના, કબીરા પેલું રે કબી એ વાલું. અચ્છા, મને લાગે નબીરા મદીરા સાથે ઝડપાયા. આવડી ગયું. નબીરા મદીરા સાથે કબીરા ગીત સાંભળતા ઝડપાયા. ક્યાં બાત હે.
એને શું એ શબ્દ સાંભળવાની ટેવ છે બેડરૂમમાં એટલે ટીવીમાં સૌથી મોટો પ્રોબ્લેમ રિપીટેશનનો છે હા કે પ્રોબ્લેમ શું થાય હું ખાલી 1 મિનિટમાં સિચ્યુએશન સમજાવું કે ન્યૂઝ કેવી રીતે પહોંચે તો રિપોર્ટરે કહ્યું કે ફોન કર્યો એને ટેક્સ્ટ મેસેજ નાખ્યો એક્ઝેક્ટ એ મેસેજ ઇનપુટ આઉટપુટમાં આપ્યો અને પીસીઆરમાં એન્કર પાસે આવ્યો હવે એન્કરને એવું કહેવામાં આવે છે કે તમે એક જ લાઈન આવી છે કે આર્જવ ત્રિવેદી ગુજરાતી કલાકાર વડોદરા પૂરમાં ફસાઈ ગયા છે એટલે એન્કર શરૂ કરે છે કે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે આ સમાચાર ગુજરાતી કલાકાર આર્જવ ત્રિવેદીને લઈને સામે આવી રહ્યા છે આર્જવ ત્રિવેદી વડોદરામાં પૂરમાં ફસાઈ ગયા છે કેટલી સેકન્ડ્સ 20 સેકન્ડ 30 સેકન્ડ પણ એમને કે ફોનો લાગી રહ્યો છે ખેંચો હજી આપણે આર્જવને કનેક્ટ કરીએ છીએ એટલે ત્યાંથી હવે આર્જવભાઈને ફોન લગાડ્યો ફોન સ્વિચ ઓફ રિપોર્ટરને ફોન લગાવ્યો રિપોર્ટરનો ફોન બિઝી છે આ 1.5 મિનિટ સુધી 4 જ લાઈનમાં એણે બોલ જ રાખવાનું છે એટલે એ 4 લાઈન ઉલટી કરી દેશે રિપીટ હા રિપીટ એટલે અને પછી ટીવી ઓફ થઈ જાય પણ તમે કોઈ દિવસ તમને ઓપોર્ચ્યુનિટી મળી છે ન્યૂઝ કરવા માટે કારણ કે હું જ્યારે રેડિયોમાં હતો ત્યારે મારે ઘણી બધી ન્યૂઝ કહેવાની હતી એટલે મારી સાથે બહુ વિપરીત આખી ચર્ચા થઈ હતી કારણ કે એક દિવસ પહેલાં જ મારા બોસે મને બોલાવીને કીધું કે મનન લોકોની સવાર તારથી પડે છે તો તારે એક્સાઇટિંગ સાઉન્ડ કરવું પડે તો ઢીલો સાઉન્ડ કેમ કરે છે તો મેં એક્સાઇટમેન્ટમાં બીજા દિવસે સવારના પોરમાં આમ ફૂલ એનર્જી સાથે અને 8 વાગ્યાની જે અમારી લિંક હોય ને 8:15 વાગ્યાની પહેલાં 3 સોંગ પ્લે થાય 8 વાગ્યા એના પછી એમાં છે ને અમારે ન્યૂઝ કહેવાની કે ન્યૂઝમાં શું છાપા વાંચવાના એમાંથી ન્યૂઝ તો મેં કીધું કે એક્સાઇટમેન્ટ બોસે કીધું એક્સાઇટમેન્ટમાં કહીશું રેડિયો 3 FM પર હું છું મનન દેસાઈ અને આજે સરસ મજાની આજે સવાર છે અને હમણાં જ જાણવાનું છે કે બોમ્બેમાં બોમ્બ ફાટ્યા છે મિત્રો ઇટ્સ હોટ બીજા દિવસે રેઝિગ્નેશન એટલે ઓવર સાથે થયું છે મનન રેડિયોમાં ઝડપાયો રેડિયોમાં ઝડપાયો પણ જર્નલિઝમમાં તમને જે કેસીસની મેં વાત કરી જ્યારે પટેલ આંદોલન થયેલું ત્યારે મેં એક જોક મારેલી હતી તો એ વખતે મારા ઉપર બી પોલીસ કમ્પ્લેન થયેલી FIR નથી થઈ પોલીસ કમ્પ્લેન થયેલી આ બી અને એક સારું માધ્યમ છે ઓડિયન્સને સમજાવવા કે કમ્પ્લેન ને FIR વચ્ચેનો ફરક ફરક શું હા પોલીસ કમ્પ્લેન ફાડી શકે FIR ફાડી ના શકે વો એટલે FIR લિટિગેશન બહુ બધા થયા છે એટલે કે કોર્ટ કેસીસ ઘણા બધા થયા છે અમને તારક મહેતાથી પણ એક નોટિસ આવી હતી કારણ કે અમે તારક મહેતાનો મજાક ઉડાવેલો સિરિયલનો તારક મહેતા ધ ગ્રેટનો નહીં પણ સિરિયલ વિશે અમે કંઈક ટિપ્પણી કરી તો એના ઉપર થયેલી મને યાદ છે મનનભાઈએ નોટિસ જોઈને તો એમને આમ વાંચેલી આ તો સેફ હોય છે હે ને ઘણા બધા ડેફેમેશન કેસીસ ને એવું બધું તો આમ ચાલ્યા કરે છે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થઈ જતા હોય પણ અમુક લિટિગેશન્સ તમારે ચાલવા એટલે લોયર પછી તમારી લીગલ ટીમ હેન્ડલ કર્યા કરે પટેલ આંદોલન વખતે શું થયેલું કે મને તો ધમકી આવતી હતી કરે કારણ કે એ વખતે મેં સ્ટેન્ડઅપ કોમેડી નવું ચાલુ કરેલું એટલે આપણે કેવું કે અમુક ખોટા લોકોથી શીખી ગયેલા એટલે આપણને બી એવું કે ઝુંબેશ ઉપાડીએ આપણે વી કેન મેક અ ડિફરન્સ બાય સ્ટેન્ડઅપ કોમેડી અહીંયા લોકો હસવા આવ્યા છે તો એટલે હું બી પછી એકદમ કે પટેલ આંદોલન રિઝર્વેશન આ બધું શું ચાલી રહ્યું છે બોલ લોકો છે તે પટેલ આંદોલન રિઝર્વેશન માંગે છે અને પછી આવે છે ઓડી અને મર્સિડીઝને જેગવારમાં રિઝર્વેશન માંગવા કે અમને રિઝર્વેશન આપો અને પછી મેં કીધું કે પટેલ્સને એવું લાગે છે કે સરકાર એમની વાત માનશે પણ એ લોકોને એ નથી ખબર પડતી કે જ્યારે ગવર્મેન્ટ ફોર્મ થઈ રહી હતી આપણા ભારત દેશની ત્યારે કોઈએ પટેલનું સાંભળ્યું નહીં હવે આ એક જેન્યુઇન હાર્ટફેલ્ટ જોક છે વિચ ઇઝ અપ્રિશિએટિંગ સરદાર વલ્લભભાઈ પટેલ રાઈટ ઇન અ ગુડ વે પણ લોકોએ ખોટું પાડી લીધું એટલે મારા ઉપર કેસ થઈ ગયેલો અને પછી એટલે પોલીસ કમ્પ્લેન થયેલી અને પછી મારે જવાબ લખાવા છે કેમ આવું કરો છો આ બધું બોલે તમને સંસ્કાર આપ્યા છે મા બાપે આ બધું રવા દો નહીં તો પછી અમને અમારું કામ વધારો છો આ બધું તમે ચાલો જવા દઈએ છે હવેથી આવું બધું ના કરતા હા હવે મૂકીને જાઓ ચા નાસ્તોનું તો તમારે દેવાંશી યુ મસ્ટ બી ફેસિંગ અ લોટ ઓફ ફ્લેક ને કારણ કે ધોઝ ઓફ યુ ડોન્ટ નો દેવાંશી ઇઝ અ જર્નલિસ્ટ ઓકે
એટલે પેલું પ્રોપોગેન્ડા જર્નલિસ્ટ નહીં, લાઈક શી ઇઝ અ જર્નલિસ્ટ. અગર તમે એમની ચેનલ જોશો, એમના વિડીયોઝ જોશો તો તમને અંદાજ આવશે. તો તમારા ઉપર લિટિગેશન ને એવું કંઈ કેસીસ એટલે નામ લીધા વગર કહી શકો. હા, નામ લીધા વગર ફરીથી થશે નહીં તો. હમણાં મતલબ 1.5 વર્ષથી 250 કરોડનો ડિફેમેશનનો કેસ ચાલી રહ્યો છે. 250 કરોડનો? 250 કરોડ. એટલે એવું કહે છે કે મારી એટલી માનહાનિ થઈ છે કે તમારે 250 કરોડ આપવા પડશે. એટલે હું એ ટેન્શનમાં છું કે એટલી હતી. સિમ્પલ કહી દે तेरा बाप यहाँ छोड़ के गया था कि तेरी माँ તો 500 કરોડ માંગશે. એટલે પૈસા હોય ને એમની પાસે, એના આધાર પર માન પેલો નક્કી. મારો માઇક ની કેમ પથારી ફેરવો મેં હું બગાડ્યું તમારે હસતા હસતા બોલવું પડે છે. આવી કન્ટિન્યુટી ચાલે છે ને કેમેરામાં. હા થઈ જતો હા 250 તો ખાસા બધા ખાસા બધા કહેવાય. મેં તો એકય નહીં જોયો કોઈ દિવસ. ના, જોતા લાગે છે કે જોઈ લેશો. એમને કોઈ શો કરાવો હોય તો કહેજો એમને કોઈ દિવસ. એટલે હું તમારો હેતુ જ ઈચ્છું છું, પણ મારે બી બિલ ભરવા છે ને એટલે. નહીં, પણ અગર કોઈ 250 કરોડ માંગે છે તો there are two things. 250 કરોડ માંગે છે તો પહેલાં તો એની નેટવર્થ એટલી હોવી જોઈએ. છે નેતા છે તો હા, એટલા માટે છે તો બટ દેવાંશી, હા સોરી, આપણે એમને ઇન્ટરનેટ હેટનું પૂછ્યું બીકોઝ એમનું સૌથી મોટું પ્લેટફોર્મ જ તમારું સોશિયલ મીડિયા છે. તો ઇન્ટરનેટ હેટનું શું તમારું કહેવાનું છે? નહીં, તો પ્રોબ્લેમ ઇઝ કે હું જે ફીલ કરું છું એ કે નેગેટિવિટી ઓલવેઝ અટ્રેક્ટ્સ. કે હું કશું લખી રહી છું તો 95 માણસ એટલું અદ્ભુત લખી રહ્યા છે, મારું ધ્યાન જ નથી જતું એના પર. અને જ્યારે 5 લોકો એટલી ખરાબ ગાળ આપે છે તો વી ફીલ વેરી સેડ કે યાર હું આટલું સારું કહું છું તો આ લોકો આવું કેમ કહી રહ્યા છે. પછી ધીરે ધીરે આઈ રિયલાઇઝડ કે એ લોકોને આ જ આવડે છે, એના સિવાય એમને કંઈ ફાવતું નથી. પણ અસર બહુ જ થાય છે. એટલે બહુ જ એટલે ઘણીવાર શું થાય કે સેલ્ફ સેન્સરશિપ આવી જાય. આપણને એવું થાય કે રહેવા દો ને, આ લખીશું એટલે આપણને ખબર જ છે કે આ ચોક્કસ પ્રકારના માણસો આવું લખવા માટે આવવાના છે. પણ દરરોજ રાત્રે હું આમ પ્રાર્થના કરીને સૂઈ જાઉં અને સવારે જાગું એટલે પાછી હોપ સાથે જાગું કે કરવાનું તો આ જ છે, જાતે ચૂઝ કર્યું છે. તો ધીરે ધીરે એ લોકોને પણ એક દિવસ રિયલાઇઝ થશે કે એ લોકો ખોટું કરી રહ્યા હતા. અગર રિયલાઇઝ ના થાય તો તમારે એ જ કોમેન્ટ નીચે લખી દેવાનું, શું તમે આ બોલી રહ્યો છે કેટલું યોગ્ય છે. જો ક્યાં તો એને રિયલાઇઝ થશે, ક્યાં તો એનો ડેટા પેક પતી જશે. તો બેમાંથી બંને યુઝફુલ જ છે. અમને બી હેટ આવે છે, નહીં વાંચવાનું. નથી વાંચતા? ના, ચિરાવ તો જવાબ બી આપે, લાંબા લાંબા જવાબ ના આપે. ના, વર્ષે એકવાર, એ બી પેલું દિવાળી પછી ખાલી બેઠા હોઈએ તો જવાબ. એટલે એનું કોઈ સેન્સ નથી બીકોઝ ઇન્ટરનેટ પર છે ને દરેક વ્યક્તિ પોતાનું ઓપિનિયન મૂકવા નહીં પણ જીતવા માટે બેઠું છે. અને આમાં મેક્ઝિમમ એવા લોકો છે જે અત્યારે આપણે 10 લોકો જીડી કે ગ્રુપ ડિસ્કશન કે કંઈ બી કરીએ એમાં એ નહીં બોલે, એ ઘરે જઈને કે બધું સેવ કરી લે છે, હું ટેક્સ્ટ ફોર્મમાં લખીશ. એનું એવું છે, ટ્રાન્સક્રિપ્ટમાં ઇમોશન કાઢે એવો માણસ છે. એટલે નહીં વાંચવાનું. આઈ નો કે એ તરફ એટ્રેક્ટ થાય. અમે પણ પહેલાં એવું કરતા હતા. અમે તો 1-2 વિડીયોઝ અમારે ટેકડાઉન બી કરવા પડ્યા કારણ કે એમાં કંઈ ડેન્જર નહોતું પણ એટલી હેટ આવતી હતી કે તમારું દિમાગ ખરાબ થઈ જાય. હા, મેં કરિયરના અર્લી સ્ટેજમાં મારો એક બોર્ડર મૂવી પર સ્ટેન્ડઅપ હતું કે સની દેવલ કેવો છે, આમ આટલી નીચેથી થમ્સઅપ બતાવે ને પેલો બીડ ઉપરથી આવું જોઈ લે, ના જ થાય ને. પણ એ 2016માં અમે નાખેલું અને એ વખતે સ્ટોરી પિક અને પેલું સ્કૂપ વૂપના ફેસબુક પેજીસ હતા. હા, એમને કવર કર્યું ને તો તમારો વિડીયો શૂટઅપ થઈ જાય. તો દરરોજ એટલી હેટ કમેન્ટ આવે, હેટ કમેન્ટ. પછી પેલા ફેક આર્મી પેજીસ હોય એ લોકો ક્લિપ કોન્ટેક્સ્ટ વગર કાપીને નાખી દે કે ઇસકો ગાલી દો. હેટ એ આવતી હતી કે તમે ઇન્ડિયન આર્મીનો મજાક ઉડાવો છો, પણ ચિરાયુ ઉડાવી રહ્યો તો મજાક બોર્ડર મૂવીનો. સની દેવલ હું કહું હવે જવા દો. તો પણ કોન્ટ્રાસ્ટ આ વાર્તા કહેવાનો આ સનીએ તારું માઇક બંધ કરાવ્યું બધા. કોન્ટ્રાસ્ટ એ છે કે અમે કોન્ટ્રાસ્ટ એ છે કે આ સેમ અમે સેટ એક વખત મેં અને હું ને મનનભાઈ ઇન્ડિયન આર્મીના સોલ્જર્સ માટે એમના દિવાળી સેલિબ્રેશન્સમાં પરફોર્મ કરવા ગયા હતા અને ત્યાં આ સેમ સેટ અમે પરફોર્મ કર્યો અને એટલું બ્યુટિફુલ હતું કે શો પત્યા પછી
એ જવાનો વચ્ચે એ લોકોએ રિટર્ન ગિફ્ટ તરીકે મીઠાઈઓ વહેંચી હોય, તો એમાંથી એક જવાન અમને હક કરી ગયો કે આજે અમને બહુ જ હસાય, બહુ મજા આવી ગઈ, અને એને મીઠાઈ શેર કરી કે આપ બી ખાઈએ, અચ્છા ત્યોહાર હે. અને એને એ જ કીધું કે યાર આ પિક્ચર એન્ટરટેનમેન્ટ માટે બનાવે છે, અમે ત્યાં એકચ્યુઅલીમાં આવું કંઈ કરતા નહીં કે નીચેથી પેલા ફાઇટર જેટને અને મને એ લોકો બી સેન લાગ્યા, કારણ કે એ લોકો જ્યાં છે ને તઈ કદાચ એ લોકો રીલ્સ જોવા કરતાં સરહદ વધારે જુએ, એટલે એની રીલ્સ જોવા બેસી જાય તો પ્રોબ્લેમ. હા, ઝેર તો મારી અંદર બી છે, હું બી ઉગલી શકું છું, એ આવશે કોઈ દિવસ તો હું મંડી પડીશ, દિવાળી આવી જ રહી છે. બરાબર. હેટ તો યાર આજે પણ એક હેટ કમેન્ટ આવી હતી કે મનન તું આવી બધી જોક્સ બોલીને આગામી જનરેશનને બગાડી રહ્યો છે, આવા બધા શબ્દો બોલીને. મેં કીધું મારી આગળની જનરેશને મને બગાડ્યું એનું શું? મેં જોયું છે રમેશ મહેતા કહે છે આ પેલો દાંડા વાળો રિક્ષા, મેં જોયું છે. મેં કીધું પપ્પા તમે આ બધું જોતા હતા? એટલે મારા ખ્યાલથી ભાષા કેટલી સુંદર છે. આમ એક રીતે ગુજરાતી ભાષામાં આ ડાયસ પર જ એવા લોકો છે કે જે અલગ અલગ ભાષામાં અલગ અલગ રીતે પોતાની ઇમોશન્સ વ્યક્ત કરે છે પોતાની લાઈનમાં રહીને, અને એની મજા અલગ છે. એટલે ભાષા કોઈ પ્રકારનું બંધારણ થવું ના જોઈએ. જેમ કે મારું એવું માનવું છે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનમાં જ્યાં સુધી બાઉન્ડ્રી ક્રોસ નહીં કરો ત્યાં સુધી ખબર જ નહીં પડે ને કે બાઉન્ડ્રી શું છે. એટલે પોલીસ કેસ થાય ત્યારે ખબર પડશે, અચ્છા હા તું હવે નહીં કરીએ, હવે નહીં કરીએ, સોરી ભૂલ થઈ માફ કરજો. બાકી બાઉન્ડ્રી દોર્યું કોણે કે આની વાત થાય, આની વાત ના થાય, એની વાત થાય. ઘણી વખત તો શાકભાજીની વાત થાય તો લોકો ઓફેન્ડ લઈ લે છે. ઘડી પર કેમનું બોલ્યો એવું. એવું બી થતું હોય છે. તો તમારું સૌથી મોસ્ટ તમે કોઈ વિડીયો ડાઉન કર્યો છે અમારી જેમ, જેમને આને બોર્ડરનું કર્યું, મેં પણ પેલું પટેલ આંદોલન વાળું કરેલું? ના, એટલે મેં અમુક લોકોને મદદ કરવા માટે કરેલા છે. એટલે જેમ કે કોઈ જગ્યાએ બહુ જ કરપ્શન થઈ રહ્યું છે, મેં એ વિડીયો કર્યો અને પછી જે તે કોઈ પીઆઈ કે બાકીના લોકો છે એ લોકો પછી ફોન કરીને સમજાવે કે આ એક્ઝેક્ટમાં રોલ મારો કશો જ નથી, પણ વાટ મારી લાગી રહી છે. રાઈટ. તો જો તમે આમાં એટલે ફોર ગુડ સેક યુ હા. વિડીયો ડાઉન તમે કરો છો. હવે પણ નહીં થયા. તો હવે બોલી જ લઈશ. તમારે જેવી રીતે આમાં તો તમારી પાસે એક ઓપ્શન હતું કે તમે આમ વિડીયો યુ ટુક ઇટ ડાઉન, બટ તમારી પાસે જો રિપોર્ટિંગની અંદર ન્યૂઝ આવે, લાઈક તમારા કદાચ જુનિયર્સ કે કોઈ આવીને તમને કહે કે મેડમ આ ન્યૂઝ થઈ છે, મેડમ આ ન્યૂઝ થઈ છે, અત્યારે આ સમાચાર મળ્યા છે, તો ડુ યુ ડિસાઇડ કે હું આ ન્યૂઝ કવર કરીશ ને આ નહીં કરું કારણ કે ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ, ઓર લાઈક વોટ ઇઝ ધ બેઝ ઓફ રિજેક્ટિંગ અ પર્ટિક્યુલર ન્યૂઝ? નાઇસ ક્વેશ્ચન. જોયું એટલે માઇક માંગુ છું. આપણે પેલી જે હમણાં બેકસ્ટેજ વાત થઈ રહી હતી ને કે ઓડિયન્સને બહુ જજ કરવામાં આવે છે કે આપણે એવું માની લઈએ કે ઓડિયન્સ આ જ જોશે. તો મેં ટીવીમાં આટલા વર્ષ કામ કર્યું તો ટીવીમાં પ્રોબ્લેમ એ હતો કે ગમે તેવો અદ્ભુત સ્ટોરી આઈડિયા કેમ ના હોય એ રિજેક્ટ એટલે થશે કેમ કે ટીવીમાં બેઠેલો માણસ એવું માને છે કે લોકો આ નહીં જુએ, એણે એવું ધારી લીધું છે. ડિજિટલમાં એક્સેસિબિલિટી એક તો સૌથી પહેલાં કે કોઈ મારો રિપોર્ટર આવીને મને એવું કહે કે મારે આ સ્ટોરી કરવા માટે કચ્છ જવું છે, તો કચ્છનો પ્લાન થતો હોય ને હું કરું તો બરાબર છે, પણ એના સિવાય જનરલી અમારે ત્યાં સ્ટોરી આઈડિયાઝ બહુ જ ઓછા રિજેક્ટ થાય છે. ક્રાઇટેરિયા એનો એ છે કે એનો ઉદ્દેશ્ય શું છે કે કેમ કરવા માંગો છો સ્ટોરી. એટલે મારી પાસે કોઈ પણ લઈને આવે તો હું એમને એવું પૂછું કે કેમ કરવી છે, બસ એ કોઝમાં એ ક્લિયર હોય, એની પાસે 5W1H હોય, એનાથી 5W1H એટલે મને વિઝા ઓટીપી કોમર્સ કરેલું છે યાર. સોરી મન નથી કરતા. વાય વોટ હુ વેર વેન હાઉ. ઓકે. શું એને શું કહે? વાય વોટ વેન વેર ઓ પેલા 5 સવાલ whom whose હું અને હાઉ. જે તમે ઘરે લેટ આવો ત્યારે પૂછવામાં આવે તે. ક્યાં તો કોની જોડે હતો? નહીં થતું એવું નહીં થતું, એ ઘેર જ નહીં જતા. સોરી. વળગવા જાય છે ના પડે પડે. હા, એ તો ભડકશે પછી. અરે તારા ઘરે આવીશ.
તમે તો ન્યૂઝ બધી કવર કરો સારું જ, બિકોઝ મેં ફર્સ્ટ વિડીયો જે તમારા ન્યૂઝનો મારા સુધી પહોંચેલો એ એક છોકરાને તમે પૂછો નાના બાળકને કે બેટા મોટા થઈ શું કરો, તો કે આપણે તો ઈકો હકાડવાની, બીજું હું. મેં એવું થઈ ગયો ચલો મારા ફ્યુચર બાળક માટે કોલેજ જવાની સીએનજીનો પ્રબંધ. હું બી વાનમાં જ જતો હતો એટલે. મારા ખ્યાલથી એક ફની ન્યૂઝ સેગમેન્ટ આપણે જમાવટ પર શરૂ કરવું જોઈએ કે જેમાં આપણે 4 ન્યૂઝ રિપોર્ટર બની અને આપણે ફની ન્યૂઝીસ કવર કરીએ. હા જય સુધી આપણને નુકસાન ના થાય. પણ હું છે ને ના નથી નુકસાન. એક વ્યક્તિને હું બહુ શ્રેય આપીશ જમાવટ માટે, અને ઇટ્સ નોટ દેવાંશી, ઇટ્સ એકચ્યુઅલી સંકેતભાઈ, જે દેવાંશીના હસબન્ડ છે, અને બંનેઓ જમાવટ આખી ચેનલ ચલાવે છે. અને બહુ ઓછા એવા પતિ વર પાર્ટનર હોય છે કે જે આટલો ઉત્સાહથી, કારણ કે મેં એમને ઘણી વખત, એક વખત હું ઓફિસ પર બી આવ્યો છું અને એ એટલા ઉત્સાહથી કામ કરે છે. સંકેતભાઈ માટે એક વખત તાળીઓ થઈ જાય એવરીબડી, કમ ઓન, યુ આર હિયર ઓનલી. અલા બાળક ક્યાં ગયું? કાનો છે, કાનો. તો દેવાંશી ઇઝ ઓલ્સો અ મધર, અને મધર વાઇફ આ સિવાય, એટલે આ બહુ એક રીતે આ પણ વાક્ય સેક્સિસ્ટ કહેવાય કે હું આ વસ્તુ મેન્શન કરી રહ્યો છું, પણ ઇન્ડિવિજ્યુઅલી શી ઇઝ ડુઈંગ સો મચ. સો બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર દેવાંશી, એવરીબડી, કમ ઓન, યસ. If audience has any questions, they can ask. Audience light एक वक्त करी दो please. बहुत बार ऐसा होता है कि बहुत सी न्यूज़ बहुत फनी होती है, बट फॉर द सेक ऑफ डूइंग इट, कि आपको लगता है कि मे बी पब्लिसिटी बढ़ सकती है, आप करनी पड़ेगी बिकॉज ऑफ अदर रीजंस, कि आपको लगता है कि बिल्कुल जरूरत नहीं थी, बट फॉर द सेक ऑफ पब्लिक की है रिपोर्ट आपने. બહુ જ બધી એવી કોન્ટ્રોવર્સીઝ હોય છે કે જે મને એવું લાગે કે આ હું ઘણી વાર એવું થાય કે આ હું કેમ રિપોર્ટ કરી રહી છું, પણ છતાંય કરી દઉં છું કે થંબનેલમાં ફોટો મૂકીશ ને વ્યૂઝ આવશે. એ પકડાઈ ગયા, ઝડપાઈ ગયા. દેવાંશી જોશી કોન્ટ્રોવર્સીને ચગાવતા ઝડપાયા. Good question. Round of applause for that gentleman over there. સરસ સવાલ. So guys, this is very important કે જે મીડિયા હાઉસ ચલાવે છે જમાવટ નામનું, દેવાંશી એન્ડ સંકેત, they are self financed and they are not financed by anybody. એટલે એ લોકો સ્પોન્સર્સ પણ લે છે, એટલે અગર તમારે કોઈ અહીંયા સ્પોન્સર કરવું હોય તો એમને મદદરૂપ રહેશે. કારણ કે અત્યારે એક આયુર્વેદિક દવાની કંઈક એડ જોઉં છું હું તમારી હા આગળ. એ પૂરી થઈ ગઈ છે એટલે. લાસ્ટ ક્વેશ્ચન, ladies and gentlemen. Yes, sir. તમે ક્યારેક કોઈક ન્યૂઝ રેકોર્ડ કરવા ગયા હોય, તમે વાત મળી કે આવું કંઈક થઈ રહ્યું છે અને તમે લાઈવ કર્યું ત્યાં સીધા જઈ, અને ત્યાં એવું છે જ નહીં તો વાત ખબરી નાખ્યું, એવું બન્યું ક્યારેક? આ તો અમારો સવાલ હોવો જોઈએ. ના, એનાથી ઉલટું થયું છે. હું કચ્છથી આવી રહી હતી 2022ના ઇલેક્શન વખતે, અને મને ફોન આવ્યો કે મોરબીમાં કંઈક થયું છે, એટલે અને હું ગઈ તો મને એવું જ હતું કે હું કલાકમાં નીકળી જઈશ. અઠવાડિયાના ટ્રાવેલિંગ પછી હતી, અને પછી ત્યાં ગઈ ત્યારે આઈ રિયલાઇઝ કે આ તો ડિઝાસ્ટર છે. અને પછી એટલે આવું બહુ જ બધી વાર થાય કે તમે જાઓ ત્યારે તમને કલ્પનાય ન હોય કે આટલું કશું ખરાબ થઈ રહ્યું છે, અને સૌથી અઘરું હોય કંટ્રોલ કરવું ઇમોશન્સને એ વખતે, તો એવું થાય બહુ વાર. અને એ તો બહુ, કારણ કે જર્નલિસ્ટ લોકો જે વિડીયો અને પિક્ચર્સ જોવે છે, તમને રાતના ઊંઘ ના આવે. એ બધા પિક્ચર્સ અને વિડીયોઝ આપણા સુધી પહોંચે. મારો એક જર્નલિસ્ટ ફ્રેન્ડ છે, નોટ દેવાંશી, somebody else from બરોડા, એને મને એની ખાલી આમ દેખાડી લાઇબ્રેરી, કોઈ મરી ગયેલું હોય, કોઈ આમ કશું થયેલું હોય, તમારું મગજ બગડી જાય. એટલે સાયકોલોજીકલી તમને અફેક્ટ થવા લાગે. અને લિટરલી આમ એક રીતે જોવા જઈએ તો આ કામ બહુ જ મોટો જીગર જોઈએ એના માટે, અને એના માટે બહુ મોટું કરેજ જોઈએ. તો થેન્ક યુ સો વેરી મચ દેવાંશી ફોર બીઇંગ સચ અ અમેઝિંગ જર્નલિસ્ટ એન્ડ વોઇસ ફોર ગુજરાત. રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર દેવાંશી, એવરીબડી. Come on, yes. Thank you so very much for watching that video. નીચે કોમેન્ટમાં તમે કહી શકો છો કે કયા બીજા એવા કલાકારોને બોલાવીએ કે પર્સનાલિટીઝને બોલાવીએ જે તમને જોવા મળશે ઓન લવારી. અને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ટુ ધ કોમેડી ફેક્ટરી. આનથી લાંબા જોવા હોય લવારીના સેશન્સ તો લાઈવ શો જોવા આવો તાત્કાલિક ટિકિટ લઈને. અને તમારા લોકોનો જે પ્રેમ મળ્યો છે લવારીને, એટલા જ માટે અમે લોકો લવારી હવે ગુજરાતની બહાર શું ભારતની બહાર લઈ જઈ રહ્યા છે. ઇન્ટરનેશનલી વર્લ્ડ ટૂર થઈ રહ્યો છે લવારીનો, જેની વિગતો તમને નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટમાં પણ મળી જશે.